હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી જે રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન શિક્ષણમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર ઘણું લાંબુ અને ઘણા દાખલાવાળું છે. એટલે તમને થતું હશે ક્યારનું આ ચેપ્ટર ચાલે છે, પણ થોડીક બેઝિક સમજૂતી માટે અને બીજી ઘણી બાબતો માટે આ ચેપ્ટર અગત્યનું છે. બરાબર, એટલે થોડી ધીરજ રાખીને એમાં તૈયારી કરશો. બરાબર, તમે જુઓ છો ચોપડીના દાખલા, સ્વાધ્યાયના દાખલા, કોયડાના દાખલા, થિયરીઓ, એ બધું જ વ્યવસ્થિત સમજાવવું પડે, એટલે થોડો ટાઈમ લાગે. બીજા બધા ચેપ્ટરોમાં પછી વાંધો નહીં આવે. ચલો, તો આગળ વાત કરીએ હવે નવા ટોપિક તરફ. તો કક્ષકો અને ક્વોન્ટમ આંક. લાસ્ટ ટોપિકમાં આપણે તફાવત રૂપે વાત કરી હતી. બરાબર ને? તો હવે આગળ વાત કરીએ છીએ કક્ષકો અને ક્વોન્ટમ આંક. હવે જે ટોપિક આવે છે આ લેક્ચરથી, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળના જે વિડીયો લેક્ચરો છે એમાં તમે સમજીને ભણી લેશો તો વાંધો નહીં, પણ આ હવેના ટોપિક છે, કેમિસ્ટ્રીને સમજવું હોય અને જો આગળ કેમિસ્ટ્રીમાં જ આગળ જવું હોય તો આ ટોપિકો બહુ અગત્યના છે. બરાબર, ચલો તો આગળ વાત કરીશું કક્ષકો અને ક્વોન્ટમ આંક. તો પરમાણુ છે, એ પરમાણુની અંદર તો ઘણી બધી કક્ષકો હોય છે. બરાબર, એટલે પરમાણુમાં ઘણી કક્ષકો હોઈ શકે છે. તો ગુણાત્મક રીતે આ કક્ષકોને તેમના કયા કયા બાબતો, કદ છે, આકાર છે, દિક વિન્યાસ એટલે અવકાશમાં ગોઠવણી, એ બધી બાબતો પરથી વિભેદિત એટલે કે જુદા કરી શકાય છે. બરાબર, કદ, આકાર અને દિક વિન્યાસ એટલે કે ગોઠવણીની બાબતો પરથી એમને જુદા કરી શકાય છે. નાના કદની કક્ષકનો અર્થ કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાની તક વધારે છે. એટલે જેટલી નાની કક્ષક હોય કદમાં, એટલે કેન્દ્રથી વધુ નજીક હોય, એટલે કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાની તક વધારે હોય. આકાર અને દિક વિન્યાસનો અર્થ બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. આકાર અને દિક વિન્યાસથી શું વિભેદિત થાય છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કે સંભાવ્યતા વધારે છે. પરમાણુ કક્ષકો છે એમની પરિશુદ્ધતાપૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતથી વિભેદિત કરી શકાય, અલગ કરી શકાય. બરાબર, તો આ માટે દરેક કક્ષકનું વર્ણન કરવા, રજૂઆત કરવા 3 ક્વોન્ટમ આંક છે: મુખ્ય કોણીય વેગમાન અને ચુંબકીય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, જેને ગૌણ ક્વોન્ટમ આંક કહેવાય, અને ચુંબકીય ક્વોન્ટમ આંક તરીકે ચિહ્નિત કરાય છે, ઓળખાય છે. તો એમાં 1 by 1 સમજવાના છે. એમાં પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક. બરાબર ધ્યાન આપજો. જે આગળ ભણી ચૂક્યા મુજબ પરમાણુ છે એની ક્વોન્ટમ યાંત્રિકી નમૂના પ્રમાણે શ્રોડિંજરના તરંગ સમીકરણથી 3 ક્વોન્ટમ આંક ઉદ્ભવે છે, NLM. બરાબર, ધ્યાન આપજો. તો શ્રોડિંજરના તરંગ સમીકરણથી નક્કી થયું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો
પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તરો ધરાવે છે. બરાબર. શું નક્કી થયું છે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન હોય છે એમને ચોક્કસ જથ્થાવાળા ઉર્જા સ્તરો હોય છે. આગળ મુખ્ય ક્વોન્ટમાંક છે એને n સંજ્ઞા વડે હાઇડ્રોજન માટે લાક્ષણિક કરાયો છે. બરાબર. એટલે પછી બીજા બધા પરમાણુ માટે પણ લાગુ પડે, પણ એવું કહેવાય છે કે જે શ્રોડિંજર સમીકરણથી મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે ઉર્જા સ્તરોને n વડે હાઇડ્રોજન માટે લાક્ષણિક કરાયા હતા, પણ એ પછી બધા પરમાણુ માટે લાગુ પડ્યું. તો મુખ્ય ક્વોન્ટમાંક માટે સંજ્ઞા n કે જે ધન પૂર્ણાંક જ હોય. શું હોય છે? ધન પૂર્ણાંક. એટલે તેનું મૂલ્ય n બરાબર 1, 2, 3 છે. તો મુખ્ય ક્વોન્ટમાંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ He+, Li+2, તો આ હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ હોય તો એના માટે 1 મિનિટ. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ છે He+2, Li+2, એમના માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર મુખ્ય ક્વોન્ટમાંક પર આધાર રાખે છે. બરાબર. એટલે બધી જે હાઇડ્રોજન કે જેવી સ્પીસીઝ હોય એમના માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર n ઉપર આધાર રાખે છે. ધ્યાન રાખજો. તો હવે જો એમાં આગળ વાત કરીએ કે મુખ્ય ક્વોન્ટમાંક છે એ મુખ્ય ક્વોન્ટમાંક કોષ એટલે કે કક્ષા, ઇંગ્લિશમાં સેલની ઓળખ nના મૂલ્યમાં, પહેલાં તો ફરીથી મુખ્ય ક્વોન્ટમાંક છે એ કોષ એટલે કે કક્ષાની ઓળખ આપે છે. કઈ કક્ષા છે એ ખ્યાલ આપે છે. nના મૂલ્યમાં વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. એટલે જેમ nનું મૂલ્ય વધશે એમ માન્ય કક્ષકોની સંખ્યા વધશે. એટલે કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા વધતી જશે. તેમને n² તરીકે દર્શાવાય. શાના વડે? n² વડે. એટલે આપેલ મુખ્ય કક્ષામાં કક્ષકોની સંખ્યા બરાબર n². આપેલ મુખ્ય કક્ષામાં કક્ષકોની સંખ્યા બરાબર n². સૂત્ર ધ્યાન રાખજો. તો આપેલા nના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ કે કક્ષા બને. તો ધારો કે 2 નંબરની કક્ષકો હોય, 2 ક્રમાંકવાળી કક્ષકો, એનાથી બીજા નંબરની કક્ષા કે બીજા નંબરનો કોષ બને. સમજ પડી? ધારો કે 3 ક્રમાંકવાળી કક્ષકો હોય તો એ બધી ભેગી થઈને ત્રીજી કક્ષા કે ત્રીજો મુખ્ય કોષ રચે. તો તેમને નીચેના મૂળાક્ષરો કે સંજ્ઞાથી દર્શાવાય છે. તો n કોષ એટલે કે કઈ કક્ષા અને એમાં કક્ષકોની સંખ્યા. તો મુખ્ય ક્વોન્ટમાંક 1 હોય તો એને કેપિટલ K વડે, માં 1² મુજબ એક જ કક્ષક હોય. બીજી કક્ષા એનો મુખ્ય ક્વોન્ટમાંક 2, એની સંજ્ઞા L, કેપિટલ L, 2² પ્રમાણે એમાં 4 કક્ષકો થાય. ત્રીજી કક્ષા
એટલે કે એનો મુખ્ય ક્વોન્ટમાર્ક 3, સંજ્ઞા કેપિટલ N, 3² બરાબર એમાં કુલ કક્ષકો 9, ચોથી કક્ષા સંજ્ઞા કેપિટલ N, 4² બરાબર એમાં કુલ કક્ષકોની સંખ્યા 16, બરાબર. તો આ રીતે મુખ્ય ક્વોન્ટમાર્ક Nના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. Nના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. બીજા શબ્દોમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, એટલે દૂર થતો જાય. મુખ્ય ક્વોન્ટમાર્ક N વધે એમ કક્ષકનું કદ વધે એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય. ધનભારિત કેન્દ્રથી ઋણભારિત ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, બરાબર. શાની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે છે. તો જેમ Nનું મૂલ્ય વધશે, જેમ Nનું મૂલ્ય વધશે એમ કક્ષકની ઉર્જા પણ વધશે. આ થોડુંક ડાઉટ છે કે જેમ Nનું મૂલ્ય વધશે તો એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે, કેન્દ્રથી દૂર જશે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા ઘટશે. હા, પણ એ ખબર છે કે આપણે En બરાબર -RH × Z²/n², એ સૂત્ર પ્રમાણે જો ઉર્જાના મૂલ્યો ગણીએ તો જેમ N વધશે, બરાબર, તો જે ઋણ મૂલ્ય છે એ ઋણ મૂલ્ય શું થાય? ઘટતા જશે. એટલે એ પ્રમાણે કક્ષકની ઉર્જા વધશે. એટલે બે રીતે બરાબર ધ્યાન રાખી લેજો. જેમ Nનું મૂલ્ય વધે તો કેન્દ્રથી દૂર જાય એમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા ઘટશે, બરાબર. પણ જે કક્ષકોની ઉર્જા હોય એ ઉર્જાઓ વધશે, બરાબર. સારું, આગળ બીજા નંબરનો ક્વોન્ટમાર્ક. બીજા નંબરના ક્વોન્ટમાર્કમાં ગૌણ ક્વોન્ટમાર્ક, જે સ્મોલ l તરીકે ઓળખાય. તો આ ગૌણ ક્વોન્ટમાર્ક L કક્ષકીય, આ ગૌણ ક્વોન્ટમાર્ક છે અને ઇંગ્લિશમાં એઝીમ્યુથલ. તો ગૌણ એટલે કે એઝીમ્યુથલ ક્વોન્ટમાર્ક L કક્ષકીય કોણીય વેગમાન અથવા સહાયક ક્વોન્ટમાર્ક કહેવાય છે. કયા નામ? કક્ષકીય કોણીય વેગમાન, સહાયક ક્વોન્ટમાર્ક, ઇંગ્લિશમાં એઝીમ્યુથલ. તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. કેવા? ત્રિપરિમાણીય આકાર છે ને વ્યાખ્યાયિત કરે છે. તો આપેલ Nના મૂલ્ય માટે, આપેલ Nના મૂલ્ય માટે Lના મૂલ્યો 0 થી n-1, 0 થી n-1 સુધીના હોઈ શકે છે. તો L બરાબર 0, 1, 2, 3 અપ ટુ n-1 સુધી. એટલે n માટે Lના મૂલ્યોની સંખ્યા n મૂલ્ય જેટલી જ હોય. જેમ કે મુખ્ય ક્વોન્ટમ 2 હોય તો એના માટે Lના મૂલ્યોની સંખ્યા 2 જ થશે. 3 હોય મુખ્ય ક્વોન્ટમાં તો એના માટે Lના મૂલ્યોની સંખ્યા 3 થશે. એ રીતે કહેવા માગે છે. તો એમાં આગળ વાત કરીએ તો જો n બરાબર 1 હોય તો Lના મૂલ્યની સંખ્યા 1 અને એ મૂલ્ય 0 થશે. એ મૂલ્ય કયું થશે? 0. ધ્યાન આપજો. મુખ્ય ક્વોન્ટમાર્ક 2 હોય તો Lના મૂલ્યની સંખ્યા 2 અને તે મૂલ્યો 0 થી n-2 એટલે 0 અને 1. મુખ્ય ક્વોન્ટમાર્ક 3 હોય તો Lના મૂલ્યની સંખ્યા 3, 0 થી 3-1 એટલે 0, 1, 2 થશે. અને તે પ્રમાણે આગળની કક્ષાઓ માટે, આગળના મૂલ્યો માટે પણ એ રીતે થશે. તો પેટાકોષને ગૌણ ક્વોન્ટમાર્ક
નિર્દેશિત કરવામાં આવેલ છે. પેટાકોષ છે ને ગૌણ ક્વોન્ટમથી નિર્દેશિત કરવામાં આવેલ છે. એલના જુદા જુદા મૂલ્યો પ્રમાણે પેટાકોષ એલને નીચેની સંજ્ઞાઓથી રજૂ કરાય છે. એલનું મૂલ્ય અને પેટાકોષની સંકેત. કોષ, હવે એની અંદર શું છે? પેટાકોષ. આ ધ્યાન આપજો. એટલે આમ એને કક્ષક પણ કહી શકો. તો જો 0, 1, 2, 3, 4, 5 માટે અનુક્રમે એને S, P, D, F, G, H બરાબર. સ્પીડ ફજીએચ એટલે 0, 1, 2, 3, 4, 5 અપ ટુ સ્પીડ ફજી. યાદ રાખવાનું. તો નીચેના કોષ્ટક છે એમાં મુખ્ય ક્વોન્ટમાર્ક એનના મૂલ્ય માટે માન્ય એલના મૂલ્ય અને તે બંનેના મૂલ્ય પરથી સંબંધિત પેટાકોષનો સંકેત એટલે કે સંજ્ઞા દર્શાવી છે. NL અને એ પેટાકોષની સંજ્ઞા. N 1 હોય એટલે એલનું મૂલ્ય 0 જ થાય, એટલે એમાં એક પેટાકોષ તરીકે 1s. બીજી કક્ષામાં એલના મૂલ્યો 0 અને 1 બરાબર. S છે 0 છે એટલે S અને મુખ્ય ક્વોન્ટમાર્ક 2 એટલે આગળ 2 આવી જાય એટલે 2s કક્ષક. એટલે આ બીજા મુખ્ય કોષની 2s પેટા કક્ષક. એટલે L1 છે તો P પેટાકોષ અને આગળ બીજા કક્ષાની છે, બીજા મુખ્ય કોષની છે, બીજી કક્ષાની એટલે આગળ 2. એટલે આ પ્રમાણે બીજા મુખ્ય કોષની અંદર 2 પેટાકોષ 2s 2p બરાબર. એટલે 3 મુખ્ય કોષ એટલે મુખ્ય ક્વોન્ટમાર્ક 3 તો એલના મૂલ્યો 0, 1, 2. તો એ પ્રમાણે 3s 3p. L2 છે એટલે ડી કક્ષક, આગળ 3 આવી જાય એટલે 3d બરાબર. ચલો એને 4 હોય તો શું થશે? 4 માટે એલના મૂલ્યો 0, 1, 2, 3. એ પ્રમાણે 4s 4p 4d અને L3 છે બરાબર. એટલે F કક્ષક અથવા F પેટાકોષ અને આગળ મુખ્ય ક્વોન્ટમાર્ક 4 એટલે 4f થશે. શું થશે? 4f. તો આ રીતે આપણે અહીંયા આમાં 2 મુખ્ય ક્વોન્ટમાર્ક, એક કયો? 2 ક્વોન્ટમાર્ક, એક મુખ્ય ક્વોન્ટમાર્ક અને બીજો ગૌણ ક્વોન્ટમાર્ક, એની સમજ મેળવી. આગળના વિડીયો લેક્ચરમાં બીજા 2 ક્વોન્ટમાર્કની સમજ મેળવીશું. બરાબર. જય સ્વામિનારાયણ.